4 વાગે પીએમ થયા પછી અમને બોડી હોપવી જોઈએ, એની બદલે અમને બોડી હોપવામાં આવી નહીં. કારણ કે અમે એને કીધું હતું કે ભાવેશભાઈની ડેડ બોડી લઈને અમે સીપી ઓફિસે જાશું, એટલે અમને બોડી દેવામાં ના આવી. રાજકોટ શહેરની અંદર કાયદો વ્યવસ્થાની તમામ લોકો રસ્તા પર હાલે જતા હોય, સામું જોઈએ તો છરી મારે છે, પાનના ગલે જાય, ચા પાણી પીતા હોય તો ત્યાં છરીઓ મારે છે. એટલે આવી વ્યવસ્થા છે. જો 12 વાગ્યા સુધી ન્યાય નહીં મળે તો ગાંધીનગર વિધાનસભાની 12 વાગ્યા પછી કૂચ કરવામાં આવશે. રાજકોટમાં રૈયાધાર પાસે ભાવેશ વાણવી નામના યુવકની હત્યાનો હવે જે મામલો જે છે કે જે પરિવાર દ્વારા મૃત્યુ સ્વીકારવાની મનાઈ કરવામાં આવી હતી, આખરે હવે પોલીસ જે છે તેમના દ્વારા સિવિલ હોસ્પિટલ પીએમ રૂમ ખાતે જ્યારે પરિવાર ધરણા ઉપર બેઠો હતો ત્યારે તેમને હવે મૃતદેહ મોડી સાંજે સોંપી દેવામાં આવ્યું છે. પરંતુ જે પ્રકારે પરિવારની માંગ છે તે પણ હજુ અડગ છે અને અહીંયા જે હું આપને દ્રશ્યો બતાવી રહ્યો છું તે હોસ્પિટલ ચોક ખાતેના જે છે કે જ્યાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આવેલી છે, ત્યાં પરિવાર મૃતદેહને સિવિલ હોસ્પિટલથી લઈને સીધા જ અહીંયા પહોંચ્યા છે. તેમની અંતિમ વિધિ કરવામાં નહીં આવે તેવું પરિવારજનો છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે. આપ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે બાબા આંબેડકર સાહેબની પ્રતિમા પાસે એટલે કે સિવિલ હોસ્પિટલ ચોક ખાતેના છે. આરોપી ત્યાં સુધી નહીં પકડાય ત્યાં સુધી જે પરિવાર છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે મૃતદેહ સ્વીકારવામાં આવશે નહીં. અત્યારે મૃતદેહને લઈને ભાવેશ વાણવી છે તેમના મૃતદેહને લઈને અત્યારે પરિવારજનો અને જે દલિત સમાજના જે આગેવાનો છે તેઓ અત્યારે અહીંયા પહોંચ્યા છે અને પોલીસ જે છે તેમની પાસે પણ માંગ કરી રહ્યા છે કલમો જે છે તેમનો ઉમેરો કરવામાં આવે તેમજ તેમને ન્યાય આપવામાં આવે. કારણ કે વહેલી સવારથી જ્યારથી આ ઘટના બની છે, આમ તો રવિવારે આ ઘટના બની હતી અને ત્યારબાદ જ્યારે મારામારીની ઘટનામાં બાદ આ બનાવ છે તે હત્યામાં પલટાયો હતો અને ત્યારબાદ અત્યારે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે કે હત્યામાં પલટાયા બાદ હવે પરિવારજનો છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે. રાજુભાઈ સોલંકી આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. રાજુભાઈ, અત્યારે બાબા સાહેબની પ્રતિમા પાસે સિવિલ ચોકની અંદર આ મૃતદેહ લેવામાં આવ્યું છે, શું કહેશો? અમને અમે આજે સવારના 10 વાગ્યાના રાજકોટ સિવિલ હોસ્પિટલ થી અમને તંત્ર તરફથી કોઈ સહકાર મળે નથી. ભાવેશભાઈની જે 4 વાગે પીએમ થઈ ગયું, 4 વાગે પીએમ થયા પછી અમને બોડી હોપવી જોઈએ, એની બદલે અમને બોડી હોપવામાં આવી નહીં. કારણ કે અમે એને કીધું હતું કે ભાવેશભાઈની ડેડ બોડી લઈને અમે સીપી ઓફિસે જાશું, એટલે અમને બોડી દેવામાં ના આવી. અમારા સમાજના આગેવાનો કલેક્ટરશ્રીને મળવા ગયા, કલેક્ટરશ્રીએ કીધું કે આને બોડી આપી દો અને આંદોલન કરવો એ ભારતના નાગરિકનો અધિકાર છે. એટલે અમે ડેડ બોડી લઈને અત્યારે અમે અહીંયા આંબેડકર ચોકમાં બેઠા, સિવિલ ચોક પાસે. અને 12 વાગ્યા સુધી જો આરોપી ના પકડાય ને ભાવેશભાઈના મમ્મી પપ્પાની ફરિયાદ લેવામાં ના આવે તો અમે ગાંધીનગર 12 વાગે ડેડ બોડી લઈને જવાના. અત્યારે ફરિયાદ જે નોંધવામાં આવી છે તેમાં ફરિયાદી કોણ છે? ફરિયાદી કોઈ અજાણ્યો છોકરો છે, અમે એને ઓળખતા નથી. ભાવેશભાઈના ફેમિલીમાંથી કે નથી કાંઈ લેવા દેવા. ખરેખર ફરિયાદ લેવી હોય તો ના પરિવારોમાંથી કોઈની ફરિયાદ લેવી જોઈએ. એટલે મને હમણાં જાણવા એવું મળ્યું છે કે જે ભાવેશભાઈના હત્યામાં જે છોકરો છે એ ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાનો દીકરો છે, એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ એને બચાવે છે. તમે શું કહેશો જે પ્રકારે આ ઘટના આખી બની છે? પેલા મારામારીની ઘટના બની હતી ને હવે હત્યામાં પલટાયો છે આ બનાવ ને અત્યારે પરિવાર જે છે તે મૃતદેહ સ્વીકારવાની ના પાડી રહ્યો છે. રાજકોટ શહેરની અંદર કાયદો વ્યવસ્થાની તમામ લોકો રસ્તા પર હાલે જતા હોય, સામું જોઈએ તો છરી મારે છે, પાનના ગલે જાય, ચા પાણી પીતા હોય તો ત્યાં છરીઓ મારે છે. એટલે આવી વ્યવસ્થા છે. એટલે અમે સીપી સાહેબને પણ રૂબરૂ કીધું, કલેક્ટર સાહેબને કીધું કે ભાઈ કડક કાયદો કરવો જોઈએ, અમલવારી તમારે કરવી જોઈએ. તમારા સંબંધ બુટલેગરો સાથે, 2 નંબરિયા લોકો સાથે, ગુંડા લોકો સાથે હોય તો આમાં શું સામાન્ય લોકોને ન્યાય મળવાનો? રાજકોટ શહેરની આપ જાણો છો દર મહિને 4-5 મર્ડર થતા હોય છે કોઈકના. તો આ એક દલિત સમાજના એક યુવા કાર્યકર્તાનું પહેલું મર્ડર રાજકોટ સિટીની અંદર થયું છે. અત્યાર સુધી સામાન્ય લોકો ઉપર થતા હતા. એટલે આ પબ્લિકનો આક્રોશ છે. આ લાશ લઈને પરિવાર જે જવાનો હતો ગામડે અંતિમ ક્રિયા કરવા, પણ આ યુવાનોનો આક્રોશ હતો કે ભાઈ લઈ જવા નહીં દેશું. એટલે અત્યારે હોસ્પિટલ ચોકે લોકો બેઠા છે. જો આ લોકોને ન્યાય નહીં મળે, સમાજના આગેવાનોને, પરિવારનોને, સમાજના દરેક યુવાનોનું કહેવાનું છે જો 12 વાગ્યા સુધી ન્યાય નહીં મળે તો ગાંધીનગર વિધાનસભાની 12 વાગ્યા પછી કૂચ કરવામાં આવશે. બિલકુલ. શું ન્યાય જોઈએ છે? શું માંગ શું છે? સૌથી પહેલી માંગ એવી છે કે આરોપી જેટલા છે 8-10 જેટલા પણ હોય એની તાત્કાલિક ધરપકડ કરી એની સરભરા કરવામાં આવે. અને મોટા ગુના કોઈ ગુચ્છી ટોક જેવા હોય કે અમે રીલ જોઈ છે અમે ઇન્સ્ટાની અંદર, એની અંદર રિવોલ્વર ટાંગીને ધમકી દેવા જેવા વિડીયો બનાવે છે. એટલે આવા 2 નંબરના લોકો જ આવા કરીએ કે દાગીના મોટા મોટા પહેરે છે.
1 કિલોના, અને એનો જે એના મકાનો છે ગેરકાયદેસર, એ તમામ ગેરકાયદેસર ઉપર બુલડોઝર ફેરવામાં આવે. અને રાજકોટ શહેર જિલ્લાની અંદર જેટલા પણ એટ્રોસિટીના ગુના છે છેલ્લા 5 વર્ષની અંદર પોલીસ વિરુદ્ધ જે અરજીઓ આપી છે એમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવી નથી. એને તપાસ અધિકારી બેહાડીને તમામની તપાસ કરી એમાં જો ગુનેગાર કોઈ અધિકારી નીકળે તો એની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. અભી જોગારાણા જે છે આરોપી, તેમના નામ સહિત ફરિયાદ નોંધાઈ છે. અન્ય આરોપીઓ કોણ કોણ છે, કઈ સામે આવ્યું છે? ના, અત્યારે પોલીસે અમને કોઈ જાણ કરી નથી કેટલા આરોપી છે, કે 5-7 આરોપી છે એવું પોલીસ કહે છે. મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયા, ખોવાઈ ગયા છે, જડતા નથી. પણ અમને એટલી ખબર, પોલીસ ધારે તો ગમે ત્યાંથી ગમે પાતાળમાં વ્યક્તિ હોય તો કલાકમાં પકડી શકે. આખી ઘટના શું બની હતી? ઘટના તો હવે બહુ જાણ નથી, પણ પરિવારના કહેવા મુજબ કે કોઈ બ્લેક કલરને કાચવાળી ફિલ્મવાળી કાર હતી, એનો વિડીયો ઉતાર્યો હતો કે ભાઈ જો બ્લેક ફિલ્મવાળી કાર લઈને પકડે, પોલીસ કોઈ એને પકડતા નથી. એનો ખાર રાખી પછી કંઈક સમાધાનની વાત સમાધાન કરવા બોલાવી અને સીધો એની ઉપર તીક્ષ્ણ હથિયારો દ્વારા કુવાડી જેવા ધારદાર હથિયારો દ્વારા હુમલો કરી છે, મોતને ઘાટ ઉતારી. રસના સિચોડા બાબતે આ આખી ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે. આવી હકીકત છે ખરા? રસનો ચિચોડાની અરજી કરી હતી અને બ્લેક ફિલ્મની 2 વાત છે. એની પણ એને 2-4 દિવસ પહેલા અરજી કરી હતી કોર્પોરેશનમાં કે રોડ ઉપર ગેરકાયદે પરમિશન લીધા વગર આ ચિચોડો નાખે છે. રાજુભાઈ, હાલ અત્યારે અહીંયા જે મૃતદેહ છે તેમને લઈ આવવામાં આવ્યો છે. 12 વાગ્યા સુધીમાં જો આરોપીઓ નહીં પકડાય તો શું કાર્યવાહી થશે? બસ પેલા મેં બોલ્યું કે ગાંધીનગર જવાનું છે અમારે. એક તો અમારી ગાંધીનગર જવાની માંગ છે, અને બીજી ભાવેશભાઈના મરવાથી એના 5 પરિવાર, જે 5 લોકો છે એ ભાવેશભાઈના અનાથ થઈ ગયા છે. એના 2 પુત્ર, એની મમ્મી, એના પપ્પા અને વાઇફ. એટલે સરકાર શ્રી પાસે એક માંગણી એવી છે કે ભાવેશભાઈના પરિવારને પણ દત્તક લઈ એના દીકરાઓને ભણવાની જવાબદારી સરકાર શ્રી લે. જ્યાં સુધી જુવાન ના થાય, નોકરી ના મળે ત્યાં સુધી સરકાર શ્રીને દત્તક લઈ એવી અમારી માંગણી છે. બિલકુલ. તો આ આપણી સાથે રાજુ સોલંકી. અહીંયા જે હું આપને દ્રશ્યો બતાવી રહ્યો છું તે પ્રમાણે કે જે ભાવેશ વાણવી છે તેમના મૃતદેહને અત્યારે અહીંયા લઈ આવવામાં આવ્યું છે. પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યું છે. આપ જે પ્રકારે જોઈ રહ્યા છો, કારણ કે સિવિલ હોસ્પિટલે જ્યારે તેમને પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યો, પોલીસ દ્વારા મૃતદેહ સોંપવામાં નહોતો આવતો, કારણ કે રાજુ સોલંકી છે તેમના દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે મૃતદેહને લઈને સીધા પોલીસ કમિશનર કચેરીએ પહોંચશે. અને ત્યારબાદ તેઓ કલેક્ટર પાસે ગયા હતા અને કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું કે આંદોલન કરવો તે જે રાજુ સોલંકીનું કહેવું છે તે પ્રમાણે અધિકાર છે. ત્યારે હવે અત્યારે પરિવારજનોને જ્યારે મૃતદેહ સોંપવામાં આવ્યો છે ત્યારે પરિવાર જનો જે છે તે અત્યારે દલિત સમાજના જે આગેવાનો છે તે અત્યારે મૃતદેહને લઈને જે સિવિલ ચોક છે ત્યાં પહોંચ્યા છે. અને 12 વાગ્યા સુધીમાં જો આરોપીઓની ધરપકડ નહીં થાય, માંગ સ્વીકારવામાં નહીં આવે તો ગાંધીનગર આ મૃતદેહને લઈને કૂચ કરશે તેવું પણ પરિવારજનો છે તેમજ અહીંયાના જે દલિત સમાજના જે આગેવાનો છે તેમનું કહેવાનું છે. અત્યારે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો પણ મોટો બંદોબસ્ત જે છે તે અત્યારે અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે. એસીપી, ડીસીપી સહિતના અધિકારીઓ છે તે પણ અત્યારે અહીંયા તૈનાત કરવામાં આવ્યા છે, કારણ કે જે પ્રકારની જે ઘટના બની છે, પેલા મારામારીનો બનાવ બન્યો હતો અને ત્યારબાદ આ ઘટના જે છે તે હત્યામાં પરિણમી હતી. અને આખરે મૃતદેહ ન સ્વીકારતા અત્યારે હાલ જે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા જે સિવિલ ચોક ખાતે આવેલી છે ત્યાં અત્યારે પરિવારજનો અને દલિત સમાજના આગેવાનો છે તેઓ અત્યારે અહીંયા પહોંચ્યા છે. અને 12 વાગ્યા સુધીમાં તેમની માંગ નહીં સ્વીકારાય તો દિલ્હી ગાંધીનગર કૂચ જે છે તે કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જે ઘટના બની છે તેમાં પરિવારજનો છે તેમાં પણ અત્યારે આક્રોશ જોવા મળે છે. અને ભાવેશ વાણવીની જે હત્યા કરવામાં આવી છે તેમાં માનવામાં આવી રહ્યું છે કે રસના સિચોડા બાબતે જે હમીર જોગારાણા કે જેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે તે હમીર જોગારાણા છે, તેમના દ્વારા આ હત્યા નિપજાવવામાં આવી છે તેવું કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે જે 5 થી પણ વધારે જે આરોપીઓ છે તેમની સામે પોલીસ દ્વારા અત્યારે ફરિયાદ નોંધી લેવામાં આવી છે, પરંતુ જે પરિવારજન છે તે જે નામો લખાવે તેમજ તે પરિવારો દ્વારા જે ફરિયાદી બને તેવી અત્યારે અહીંયા લોકોની માંગ કરવામાં આવી છે. આપ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ભાવેશ વાણવીનો મૃતદેહ જે છે તે અત્યારે આ ચોક ખાતે રાખી દેવામાં આવ્યો છે અને 12 વાગ્યા સુધીમાં માંગ નહીં સ્વીકારાય તો ગાંધીનગર ખાતે કૂચ કરશે તેવી પણ ચીમકી અત્યારે ઉચ્ચારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હાલ અત્યારે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે. જે હત્યાની ઘટના બની હતી તે હત્યાની ઘટનામાં હવે
પરિવારજનો જે છે તેમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. પરિવારજનો એક જ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક આરોપીઓને પકડવામાં આવે. જ્યાં સુધી આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે. કેમેરા પર્સન કેવિન હિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, રાજકોટ.